ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આપણે નાસ્તો કરવા બેસી ગયા ને નાસ્તામાં આપણી પાસે ચા નાખી દઉં, ચા અને રોટલી. તો મિત્રો આપણે નાસ્તો કરી લઈ. હાલો તો મિત્રો વાગી ગયા છે 12 ને આપણે જમીન ઊભા થઈ ગયા છે ને અને આપણે જ્યાં કામ કરે ને ત્યાં બતાવે આપણે શું કામ ચાલુ છે. તમે જોઈ લ્યો, અહીંયા હે ને ગાયો માટે એક ડેલો બનાવવામાં આવે છે. ડેલાનું કામ ચાલુ છે, જોઈ લ્યો. હવે આજે ને પતરા મંગાવ્યા છે તો પતરા ફિટ થઈ જાય ને એટલે આ કામ પૂરું. હવે બે થર આવશે માથે એટલે આજ કાલનો દીનું છે એટલે 2 દી થાય અહીંયા એટલે પૂરું. તો આજનું આપણે આજ કામ કરવાનું ને બીજા પાણા ઉપાડી બહાર મૂકવાના છે. આવું કામ છે આજ. તો તમે કામ કરતા થાય. વાગી ગયા 1:30 વાગ્યો ટાઈમ તમને બતાવું. ખાઈને વેલા ઉભા થઈ ગયા. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો અટાણા અમે જઈએ છે દ્વારકા, હું અને મારો ભાઈબંધ. અને દ્વારકા આપણે જે કામ છે ને ત્યાં પેટ્રોલ નાખીએ, ફૂલ ટાંકી કરી નાખીએ. તમે જોયું ફૂલ ટાંકી કેટલામાં થાય ને 50 રૂપિયા. હાલો તો મિત્રો અમે નીકળે છે તો જલ્દીથી 3 જણા છે. હવે પાણી પીવા ગયો તો હાલો તો કન્ટિન્યુ રહેજો. આપણે જેરીક વસ્તુ મંગાવ્યું તો આપણે આવી ગયા છે ફ્લિપકાર્ટમાં. કાબાડો હું બાડો આવ્યો છે ને રાજ એક્સપ્રેસ એમ ચાલુ છે. દ્વારકાનું છે યાર. આપણી ગાડી બતાવી દઉં તમને 53 ગાડી આપણી ગાડી 53 42 તો વાંધો નહીં. 4 વ્હીલ કમ ના રાખજો એ આપણે બાપની નથી. ચાલો મિત્રો જલ્દી લઈ નીકળ્યા. તો મિત્રો આપણે પાર્સલ લઈ લીધું. તમને ઘરે જઈને બતાવશું શું લીધું એ તમને વસ્તુ બતાવશું કે લઈ જાઓ શું આવું છે એ તમને. મારો ભાઈબંધ પણ આ મોજ આ ચલો નીકળ. હા અમે ઘરે જઈને ભાઈ બધા ઘરે જઈને ખોલે. મિત્રો આપણું ચા ખોલવાનું ભાઈબંધની દુકાને. ભરતી હારું આવવાના આઈફોન રાતે બેસેલ આઈફોન હાથું જ મંગાવ્યું લાગે હમણાં લીધો હે ને. બતાવી દે માઈક યાર. રશિયન. તો મિત્રો આપણે દ્વારકાથી આવી ગયા ઘરે અને ઘરે આપણે આવીને જમવા બેસી ગયા. જમવામાં મગનું શાક છે ને લોટલો ને લોટલી. ચાલો મિત્રો જમી લે. રવિભાઈને મજા આવતી એટલે સૂતો છે. ચાલો જમી લઈ લઈ જાઓ. તો મિત્રો આપણે દ્વારકાથી આવીને પેલા જમી લીધું. હવે છે ને ડેલી બંધ કરી નાખું જલ્દી. તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. ડેલી બંધ કરી નાખવા ગયો. હા ડેલી જલ્દી કરવા જવા દો મને. મારે લઈ જાઓ. ક્યાં જવું આપણી ગાડીમાં એને એક વસ્તુ મેં કાપી નાખ્યું. આપણી ગાડીમાં એક વસ્તુ તમને બતાવું નવીન છે. આપણી ભેંસ ઓલી ગાય વાસળીની વાસળો પાડો મિત્રો અહીં જે હતો ને અહીં સુધી એ કાપીને એટલું કરીને. કેમ કે બીજું મેં ઓનલાઈન ચેક કર્યું હતું અને હું મેં ગયો તો હું દુકાનોમાં પણ ના મેળવ્યો કે જડતું નહોતું. પછી મેં અહીંથી 4 ખૂણા કાપી નાખ્યો. 1 2 3 અને 4 કાપીને હવે એમ થાય કે કલામી લાગ્યો. ટૂંકી ગાડી લાગે ને કોઈ લાંબી અહીંયા સુધી હતું. તો અહીંયા સુધી હતું ને બહુ ભૂંડું લાગતું. તો મને કાલે મગજમાં કાપી નાખ્યું. હવે કઈ કેમ ને રેડી લાગે જો. એક નંબર. એને સર્વિસ કરવી છે. કાલ સર્વિસ કરી નાખું. તો જોતા કાલ કરી નાખું. જોતા બધું ભર્યું છે આખી ગાડી. કંટાળી થઈ ગઈ ગાડી.
આખી ગાડી ગંધારી થઈ ગઈ. કાલ વાળો ખાનો કાલ સાફ સફાઈ કરી નાખું. એ કાલ કલાક ખબર કાલ 5 વાગે કરવું, કેમ કે હવાના પૂરમાં તો આપણે કમે જવાનું ને એટલે નવરાત ના જડે આપણે. કાલ સાંજે તો આવી ડાયરેક્ટ આનું કામ કરી નાખું, પછી બીજું કામ કરું. પેલા આનું કામ ના કારગીરો પેડી કટાઈ જાય. પેડી ને હાકું તા શું મારે 2 દીથી હાકતો નહીં. આખે ભરે નહીં ગયો તો આખા મોળાની બોલાને હા નીકળી ગયું હે ગાડીમાં. આખી પથ્થર ફેરવાઈ ગઈ ગાડીની. એમ ના લાગતો આ ગાડી પણ મારા માટે લકી ગાડી કહેવાય મિત્રો. મિત્રો ઘણા દિવસ પછી વાડામાં આવ્યા છે આપણે. ઘણા દિવસ પછી એટલે 5-6 દિવસ પછી આપણે પાણી પાઈ દઈ જલ્દીથી. આમાં પાણી પાયા લાગે, બેને પાયું લાગે આમાં ભાઈ. આમાં ભૂગી જાય થાય ને. ઝાડો આપણે એક નંબર છે બધા ભાઈ. ઢોરી આવે ને બહુ ખાઈ જાય. આગલા વિડીયોમાં મેં પણ કીધું હતું હવે વધ કરે કે નહીં. વધ કરે થશે મિત્રો કાંઈક તો વધ. બધું બાકા જીકી ગયું. હાલો મિત્રો પાણી પાઈ લઈ ત્યાં સુધી તમને પપૈયા બતાવી દો કેવા પાઈકાની. પપૈયા જે કે પાઈકા નથી મિત્રો. એની મોરે પાઈકો તો એ ખાઈ ગયા પાછા કઈ પાકે મૂકી નાખ્યો કઈ પાકે. બદામ એમ બહુ ખાતો મિત્રો. હા દૂઠી થઈ ગઈ. હવે એમ ના કહેતા રાતના કા ઉતારો. દીનો કામ એક ગયો ઘરે 9 એટલે રાતના ઉતારવાનો ટાઈમ કરીને દીનો જ્યારે કરાવો ત્યારે હું કંઈક બહાર જવાનું થઈ ગઈ મારે, એટલે નક્કી જ ન હોય આપણે. આજ ઘરે ટાણે આવ્યો તો વ્લોગમાં મેં કીધું બનાવી લો, આજ બતાવી દો બધાને. લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા કલાઈ જાઓ. જલ્દી કરો જલ્દી ને શેર કરી દો જલ્દી તમારા મિત્રોને શેર કરો. બાય બાય.